બધા લોકોની મેન્ટાલિટી કેવી હોય છે કે આજે હું કોઈ બી સ્ટોક બાય કરું છું, બરાબર છે, ત્યારથી હું જે ભાવથી બાય કરું છું ત્યારથી એ ડાઉન જાય છે, હું જે ભાવથી સેલ કરું છું ત્યારથી એ અપ જાય છે. તો બધા લોકોની એક છે ને મેન્ટાલિટી એ ટાઈપની હોય છે માઇન્ડમાં કે હું જે કોઈ બી બાય સેલ કરું છું એનાથી અપોઝિટ સાઇઝમાં એ વસ્તુ જાય છે, બરાબર છે. તો આમાં કેવું છે કે કોઈ બી માર્કેટનો ઇસ્યુ નથી, યા તો ભાઈ કોઈ બી તમારો બી ઇસ્યુ નથી. મેઇન વસ્તુ જે આમાં છે ને, બરાબર છે, એ તમે બ્લાઇન્ડલી ટ્રેડ કરો છો. જો તમે પ્રોપર એનાલિસિસ યા તો પ્રોપર તમે સપોર્ટ રેઝિસ્ટન્સથી જો તમે કોઈ બી વસ્તુ બાય સેલ કરો, બરાબર છે, તો એ તમને પ્રોપર ટાર્ગેટ અથવા તો તમને એક તમારો એક જે કોઈ બી સ્ટોપ લોસ તમે જે ફિક્સ કર્યો હોય છે એ ત્યાં સુધી ટચ થશે. તો એવું કોઈ માર્કેટ ડિપેન્ડન્ટ નથી, યા તો માર્કેટ તમને વોચ નથી કરતું કે ભાઈ તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારથી હું રિવર્સ જાઉં, તમે જ્યારથી બાય કરો છો ત્યારથી હું સેલમાં જાઉં. તો આ વસ્તુ માર્કેટ નથી જોતી. માર્કેટમાં કોઈ બી લોકો ટ્રેડ કરે છે, બરાબર છે, તો એક સાથે ઘણા લોકો ત્યાં તમે જોતા હશો, બાયરો બી એટલા જ બેઠા હોય છે, સેલરો બી એટલા જ બેઠા હોય છે. તો એ તમારું જે કોઈ બી બાય કરવાની જે પોઝિશન છે ને એ તમારી રોંગ પોઝિશન